વેલકમ રાજેશ્રીજી. ક્રેડિટ સ્કોર આ સમજાવો ને ડિટેલમાં. સરળ શબ્દમાં કહું ને તો ક્રેડિટ સ્કોર એ 3 ડિજિટનો નંબર છે. તો મારી ક્રેડિટ શું છે એ મને કેમ ખબર પડે? હાર્ડ ઇન્ક્વાયરીઝ, ક્રેડિટ યુટિલાઇઝેશન છે, તમારી ક્રેડિટ હિસ્ટ્રી. એ લોન તમારી બંનેનું સ્ટેબિલિટી છે ને એ સેમ હોવી જોઈએ. તો એ એટલી અફેક્ટ કરી શકે. શું ઓવરડ્યુ કહેવાય, શું રાઇટ ઓફ કહેવાય, વિલફુલ ડિફોલ્ટ? વિલફુલ ડિફોલ્ટમાં પણ સેમ જ કહી શકાય કે જાણી બૂજીને તમારી પાસે પૈસા ભરવાની ક્ષમતા હોવા છતાં તમે પૈસા ભર્યા નથી. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, ગણપતિ દાદાને યાદ કરતા આજે આપણે એક રિપોર્ટ્સની વાત કરશું. રિપોર્ટ્સ એટલે કેવા? શારીરિક, માનસિક એવા બધા સ્વાસ્થ્યના રિપોર્ટ આવતા હોય. જેવી આપણી ફિટનેસ છે, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટેલેક્ચુઅલ જે હેલ્થ હોય એવી રીતે આજે આપણે એક હેલ્થ ઉપર જ વાત કરશું. પરંતુ આ બધાને અલગ કરીને આપણે એક ફાઇનાન્શિયલ હેલ્થનો જે રિપોર્ટ આવે જેને કહેવાય છે ક્રેડિટ સ્કોર, એનો રિપોર્ટ. તો આજે આપણે આ એપિસોડની અંદર વાત કરશું એવી રીતે કે ક્રેડિટ સ્કોર જો બને છે તો કેવી રીતે બને છે, બગડે છે તો કેવી રીતે બગડે છે, અને બધું ખરાબ થઈ ગયા પછી આપણે એને ઇન્ક્રીઝ કરી શકીએ જો કોઈ લીગલ એડવાઇઝરની, કોઈ વકીલની હેલ્પ લઈને, તો કેવી રીતે. તો આ પોડકાસ્ટની અંદર આપણને જાણવા મળશે આપણો ક્રેડિટ સ્કોર જો ખરાબ થઈ ગયો છે તો એને આપણે લીગલી કયા વેથી ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. આપણી સાથે આજે આ પોડકાસ્ટની અંદર અપૂર્વા ફાઉન્ડેશનના જામનગરના ચાન્સલર છે એડવોકેટ રાજશ્રી ચુડાસમા, જે આપણાને ક્રેડિટ સ્કોરની રેક્ટિફિકેશનની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ અને ડિટેલમાં સમજાવશે. આવો આપણે આ પોડકાસ્ટનું નોલેજ આપણા જીવનમાં લઈએ. અને આ પોડકાસ્ટ એવા વ્યક્તિઓ માટે છે કે જેઓ કાં તો એની લોન ચાલુ છે અથવા જે ભવિષ્યમાં લોન લેવાનું વિચારી રહ્યા છે એના માટે, અથવા તો કોઈ લોકોનો લોનના ઈએમઆઈ બાઉન્સ અથવા તો ક્રેડિટ કાર્ડના ડિફોલ્ટરના કારણે એનો સિબિલ સ્કોર ડાઉન ગયેલો છે અથવા તો એનો ક્રેડિટ સ્કોર ડાઉન ગયેલો છે. તો એવા લોકોની હેલ્પ માટે આ પોડકાસ્ટ છે. ધન્યવાદ. વેલકમ રાજેશ્રીજી. કેમ છો તમે? બસ મજામાં. થેન્ક યુ વેરી મચ. આજનો કિંમતી સમય કાઢીને આજે અમારા શોમાં તમે ક્રેડિટ રેક્ટિફિકેશન સબ્જેક્ટને શેર કરશો તેના માટે હવે આપણે ડિસ્કશન કરીએ. સૌ પ્રથમ એક શબ્દ મારા માઇન્ડમાં છે કે જે ક્રેડિટ સ્કોર, આ સમજાવો ને ડિટેલમાં, કારણ કે ઘણા બધા વ્યુઅરને ખબર હોય છે, નથી ખબર, તો એના માટે. જી જરૂર. એ સરળ શબ્દમાં કહું ને તો ક્રેડિટ સ્કોર એ 3 ડિજિટનો નંબર છે. જે 300 થી 900 ની વચ્ચે આવતો હોય છે. હવે ક્રેડિટ સ્કોર એટલે કે તમારી ફાઇનાન્શિયલ રેપ્યુટેશન, એ તમારું ફાઇનાન્શિયલ રીપેમેન્ટ બિહેવિયર કેવું છે ને એ ડિસાઈડ કરે છે. જેમ કે 750 પ્લસ તમારો સ્કોર છે તો એ બહુ સારો સ્કોર કહી શકીએ આપણે. મતલબ બેંકને તમારા ઉપર ટ્રસ્ટ આવે કે હા, તમે રીપેમેન્ટ સારી રીતે કરી શકશો. હમ. હવે 700 થી ઓછો સ્કોર હોય તો એ ગુડ કહી શકીએ. 600 થી ઓછો હોય તો મતલબ તમે હાઈ રિસ્ક પર છો. એટલે બેંક આપણાને આપવા માટે યસ, બેંક તમને લોન આપવા માટે તમને હાઈ રિસ્ક કસ્ટમર સમજશે. કેમ કે તમારું રીપેમેન્ટ બિહેવિયર એટલું યોગ્ય નહીં હોય તો તમારો સ્કોર એટલો ડાઉન હોઈ શકે. જેમ કે આપણે હોય કહેવાય ને કે જ્યારે સ્ટડી કરતા છોકરાઓ હોય એ લોકોનો પ્રોગ્રેસ કાર્ડ કેવો બને, યસ એક્ઝેક્ટલી. બરાબર? એવી જ રીતે આ એક તમારો ફાઇનાન્શિયલ બિહેવિયર તમારું કેવું છે એનું આ રિપોર્ટ કાર્ડ છે. ઓકે, સરસ. હવે આ તમે જે કીધું એ સ્કોર નક્કી કરે છે, તો એના પેરામીટર શું છે, અથવા તો એવા કેટલા કંપનીઓ છે કે જે આ સ્કોર આપણાને નક્કી કરીને આપે છે? હા, જો કહેવાય ને તો આરબીઆઈ અપ્રુવડ આપણા પાસે 4 બ્યુરો છે. હમ. ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપીરિયન, ઇક્વિફેક્સ અને ક્રીવ હાઈ માર્ક્સ. હવે સ્કોર છે ને એ કોઈ બ્યુરો નક્કી નથી કરતું. ઓકે. બેંક બ્યુરોને અપડેટ કરે ત્યારે સ્કોર બદલાય. બ્યુરો પાસે કોઈ એવી ઓથોરિટી નથી કે એ જાતે સ્કોર બદલી શકે. બેંક જ્યારે અપડેટેડ ડેટા એની પાસે આપે છે ત્યારે સ્કોર તમારો અપડેટ થઈ શકે. તો આમાં મને એક વસ્તુ એ સમજમાં આવી કે આ જે બ્યુરો છે, જે 4, એ ખાલી આપણી સ્થિતિ દેખાડે છે, જે આપણી કન્ડિશન, ફાઇનાન્શિયલ હેબિચ્યુઅલ આપણી જે કન્ડિશન જે ઈ દેખાડે. તો હવે આને અસર કરતા શું પરિબળો છે કે જે આજે હું પહેલી જ વખત
કોઈ પણ જગ્યાએ લોન એપ્લાય કરું છું કે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં કાંઈ પણ સર્વિસ લઉં છું, હા. તો મારી ક્રેડિટ શું છે એ મને કેમ ખબર પડે? અને એને અસર કરતા શું પરિબળો છે? એને અસર કરતા જેમ કે ક્રેડિટ યુટિલાઇઝેશન છે. હમ. કે તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ છે, તો એના 30% અમે સજેસ્ટ કરીએ કે 30% જેટલું યુઝ તમે કરો, તો એ તમારા સ્કોરને એટલો અફેક્ટ ન કરે. 30% જેટલું આ ક્રેડિટ યુટિલાઇઝેશન અફેક્ટ કરી શકે છે. પછી છે તમારી ક્રેડિટ હિસ્ટ્રી. ઓકે. ક્રેડિટ હિસ્ટ્રી મતલબ કે તમારા ઓલ્ડ અકાઉન્ટ્સ છે, ઓલ્ડ લોન અકાઉન્ટ્સ છે, પછી તમારા ક્રેડિટ કાર્ડ્સ છે, એ ડિસાઇડ કરે છે. એ અરાઉન્ડ 30% જેવું એ અફેક્ટ કરી શકે છે. પછી છે તમારી ક્રેડિટ એજ. ક્રેડિટ એજ યસ. કે ઈ એક જરાક. હા. ક્રેડિટ એજ મતલબ તમારા જે લોન અકાઉન્ટ્સ છે, હમ. પછી તમારા ક્રેડિટ કાર્ડ્સ છે. ઈ કેટલા જૂના છે એના ઉપર, હા, કે વ્યક્તિની ઉંમર કેટલી છે એના ઉપર? ના, 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 ના. કેટલા જૂના છે એના ઉપર અફેક્ટ કરી શકે. પછી છે તમારું ક્રેડિટ મિક્સ. ક્રેડિટ મિક્સ છે એ 15% જેવું અફેક્ટ કરે. ક્રેડિટ મિક્સ મતલબ કે અનસિક્યોર અને સિક્યોર. એ લોન તમારી બંનેનું સ્ટેબિલિટી છે ને એ સેમ હોવી જોઈએ. તો એ એટલી અફેક્ટ કરી શકે. અચ્છા, આ યસ. નવું સાંભળ્યું ક્રેડિટ મિક્સ એમ. હા. આજે અમે એક જગ્યાએ ફરવા ગયા હતા ને, તો ત્યાં એક ઝાંઝીબાર મિક્સ એક હતું. આફ્રિકામાં એક ટેરેટરી છે ઝાંઝીબાર કરીને એક ટાપુ. એનું આ ખાવાની ડિશનું નામ છે ઝાંઝીબાર મિક્સ. હા. તો આ નવું ધ્યાનમાં આવ્યું કે આ તો ક્રેડિટ સિક મિક્સ છે. કેમ કે સિક્યોર લોન પણ હોય અને અનસિક્યોર હોય. તો બંને જો તમે સ્ટેબલ રાખો તો તમારા સ્કોરને અફેક્ટ કરી શકે છે. અને હું 5th કહીશ કે તમારું હાર્ડ ઇન્ક્વાયરીઝ, કે તમે એ પણ અરાઉન્ડ 15% જેવું તમારા ક્રેડિટ સ્કોરને અફેક્ટ કરી શકે છે. કેમ કે જે સોફ્ટ ઇન્ક્વાયરીઝ છે એ એટલી બધી અફેક્ટ ના થઈ, પણ હાર્ડ ઇન્ક્વાયરીઝ છે. હાર્ડ ઇન્ક્વાયરીઝ મતલબ કે બેંકને તમે એક લોન માટે તમે 2 થી 4 બેંકમાં તરત ને તરત જ અપ્લાય કરો છો. તો મતલબ બેંકને ખબર પડી જાય કે આ બહુ ઈગરનેસ વધારે છે લોન માટેની. અચ્છા, હા. હા. તો એ હાર્ડ ઇન્ક્વાયરીઝ ગણાઈ જાય તમારી, અને એ તમારા ક્રેડિટ સ્કોરને અફેક્ટ કરી શકે છે. એ લોકોને અમે બેન્કિંગ ભાષામાં અમને રિસર્ચમાં એવું ક્રેડિટ હંગ્રી વધારે પડતા ક્રેડિટ હંગર, યસ. ક્રેડિટ હંગર ઓળખવામાં આવે છે, કે આ એક જ જગ્યાએ કોઈ પણ અનસિક્યોર્ડ અથવા તો સિક્યોર્ડ એક કરતા મલ્ટિપલ બેંક્સમાં એપ્લાય કરે છે, ટ્રાય કરતા હોય. તો એ લોકોને આ કેટેગરીમાં મૂકવામાં આવે છે એટલે. હા. તો એક આમાં થોડીક ડિટેલમાં એટલે જાણવા માંગુ, સોફ્ટ ઇન્ક્વાયરી એટલે શું છે? કે ઈ કસ્ટમરને ખબર હોય છે કે મારી સોફ્ટ ઇન્ક્વાયરી છે? હા, સોફ્ટ ઇન્ક્વાયરીઝ મતલબ કે મારે લોન જોઈએ છે કોઈ, તો હું કોઈ એકાદ બેંકમાં જઈને મારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરાવું કે લોન ઇન્ક્વાયરી કે મને મળી શકશે કે નહીં. હમ. તો એ તમારી સોફ્ટ ઇન્ક્વાયરી થઈ. અચ્છા, હું મારી રીતે એક બેંક પાસે જાઉં છું, મારે XYZ પ્રોપર્ટી કે ગાડી કે કાંઈ ખરીદવું છે, તો તમે મને લોન આપશો કે નહીં આપો? ઇન ફ્યુચર મારે લેવું છે. તો કહેવાય ને આપણે પ્લાન બેઝડ કરીએ ને, યસ, ઓકે. એ આપણી જેમ સોફ્ટ ઇન્ક્વાયરી થઈ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે સેટ કરતા હોય એ રીતે. ઓકે. તો આવી રીતે જે તમે અસર કરતા પરિબળો કીધા, XYZ મેટર કરે છે, તો એવી રીતે કંઈક અસર નથી પણ કરતા કે? હા. અસર નથી કરતા એ પરિબળો હું તમને કહું તો જેમ કે છે તમારી જોબ, તમારી સેલરી, પછી તમારું ડેબિટ કાર્ડ છે, હમ. તમારી સ્પાઉસનું ક્રેડિટ સ્કોર છે. આ બધું અફેક્ટ નથી કરી શકતું. અચ્છા, એના કારણે વધઘટ થાય? થાય નહીં. ઓકે. એટલે આ તમારા ક્રેડિટ ક્રેડિટ સ્કોરને તમે આટલા છે, જોબ છે, સેલરી છે, તમારી ઇન્કમ છે, તમારું પ્રોફેશન છે, એ બધું અફેક્ટ ના કરે. ઓકે, સરસ. તો હવે આપણે નેક્સ્ટ આપણી જર્નીમાં આપણા જે આ વ્યુઅર છે, આ પોડકાસ્ટના માધ્યમથી જે નોલેજ લેવાના છે ક્રેડિટ સ્કોરને, તો એના માટે એક એવી શું મેટર કરે છે? કારણ કે અમુક વસ્તુના રેડ ફ્લેગ્સ હોય છે. જેમ ફૂડ પેકેટ ઉપર ગ્રીન અને રેડ લેબલ હોય છે, તો એવી રીતે આમાં એવું શું મેટર કરે છે કે જે કોઈ પણ વ્યુઅર, એક દર્શક મિત્ર કે કોઈ પણ લોન એપ્લાય કરનાર વ્યક્તિએ ન કરવું જોઈએ? જેમ કે હું કહું કે ક્રેડિટ રિપોર્ટ જ્યારે પણ નીકળે ને, તો એને અસર કરતા મેક્સિમમ જે હોય ને, તો એ છે નેગેટિવ ફ્લેગ્સ. એ ક્રેડિટ રિપોર્ટ તો એક નેગેટિવ ઝોન, આપણે કહેવાય ને રેડ ઝોન કહી શકીએ આપણે. ઓકે. જેમ કે એમાં આવતા હોય છે નેગેટિવ ફ્લેગ્સ, ઓવરડ્યુ છે, સેટલમેન્ટ છે, રાઇટ ઓફ છે, સ્યુટ ફાઇલ છે, હમ. પછી અ, વિલફુલ ડિફોલ્ટ છે. આ બધા નેગેટિવ ફ્લેગ્સ છે જે તમારા ક્રેડિટ સ્કોરને બહુ કહેવાય ને કે બહુ વધારે પડતા જ અફેક્ટ થઈ શકે. એટલે પોઝિટિવ કે નેગેટિવ? ના, નેગેટિવલી અફેક્ટ થઈ શકે, બીકોઝ આ બધા નેગેટિવ ફ્લેગ્સ છે. ઓકે. તો એક
મેં આમાં પહેલી વખત સાંભળ્યું એવું કે રાઈટ ઓફ અથવા તો જે છે ઓવરડ્યુ આ થોડા કેમ કે વ્યુઅર છે એને ડિટેલમાં નહીં ખબર હોય તો જરાક એને એક્સપ્લેન કરીએ આપણે કે શું ઓવરડ્યુ કહેવાય, શું રાઈટ ઓફ કહેવાય. વિલફુલ ડિફોલ્ટ આ શબ્દ મારા માટે પણ નવો છે. તો પ્લીઝ આને એક્સપ્લેન કરો. શ્યોર શ્યોર. સૌ પહેલા તો હું તમને ક્રેડિટ રિપોર્ટમાં શું આવે છે એ કહું. હા. એની સાથે જ આ નેગેટિવ ફ્લેગ્સ પણ જોડાયેલા છે. જી. જેમ કે ક્રેડિટ રિપોર્ટ એક તમારો નીકળે ને તો એમાં પહેલા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવે. જેમ કે તમારું નામ છે, પછી તમારું પાન કાર્ડ છે, તમારો મોબાઈલ નંબર છે, તમારો આધાર કાર્ડ નંબર છે એ. પછી બીજું છે કે તમારું એડ્રેસ. હવે તમારા જૂના એડ્રેસ પણ એમાં આવી શકે અને નવા જે રિસેન્ટલી તમે ઘર ખરીદ્યું હોય અને ન્યૂ એડ્રેસ અપડેટ થયું હોય તો એ પણ આવે. પછી આવે તમારો બિઝનેસ. તમારો ઓક્યુપેશન શું છે એની ડિટેલ આવે. તમારા કેટલા લોન અકાઉન્ટ્સ છે, જૂના નવા બધા જ લોન અકાઉન્ટની ડિટેલ્સ ક્રેડિટ રિપોર્ટમાં આવી જાય. હા. તમારા ક્રેડિટ કાર્ડ્સ જૂના નવા બધા જ ઓકે. એની ડિટેલ્સ આવી જાય. પછી છે તમારી ઇન્ક્વાયરીઝ. તમારી હાર્ડ ઇન્ક્વાયરીઝ જો થઈ હોય તો એ પણ એમાં શો કરે કે તમે કેટલી ઇન્ક્વાયરીઝ કરી છે. હા. પછી નેગેટિવ ફ્લેગ્સ જે કહેવાય ને રેડ ઝોન મેં કીધું યસ. એ રેડ ઝોન એ નેગેટિવ ફ્લેગ્સ અગર રિપોર્ટમાં છે તો આવે. અગર રિપોર્ટમાં નથી, તમારો રિપોર્ટ ઓકે છે તો એ નેગેટિવ ફ્લેગ્સ નહીં બતાવે અને તમારો સ્કોર બતાવે. આટલું હોય. હવે તમે મને પૂછ્યું કે નેગેટિવ ફ્લેગ્સમાં શું અફેક્ટ કરે તો ઓવરડ્યુથી હું સ્ટાર્ટ કરીશ કે ઓવરડ્યુ એટલે કે તમારી કહેવાય ને કે અમાઉન્ટ ડ્યુ થઈ ગઈ છે પણ તમે હજી પૈસા ભર્યા નથી. પૈસા ભરવાના બાકી છે. હવે ઓવરડ્યુની જે અફેક્ટ છે ને એ તમારી 4 થી 5 મહિના સુધી રહી શકે. ઓકે. કેમ કે તમે પૈસા ભરવાના બાકી છે. તમને બેંક જે છે એને તમારી લોન તો કહેવાય ને કે જે ઈએમઆઈ ભર્યા નથી બાકી છે તો એ તમારે સ્ટોપ કરી છે પણ પૈસા ભરવાના બાકી છે તમારા. રાઈટ? તો એ તમારા ક્રેડિટ સ્કોરને અફેક્ટ કરી શકે અને એનાથી તમારો સ્કોર પણ ડાઉન જઈ શકે. હમ. પછી બીજું છે સેટલમેન્ટ. તો સેટલમેન્ટમાં જેમ કે કોઈ પણ કસ્ટમર હોય ને તો ખુશ થઈ જાય છે. ચલો બેંકે સેટલમેન્ટ કરી નાખ્યું તો હવે આપણે પૈસા ભરવાના બાકી. હવે બાકીના પૈસા ભરવાના નથી. જેમ કે 80,000 ભરવાના હોય તો બેંકે 20,000માં સેટલમેન્ટ કરી નાખ્યું તો ખુશ થઈ જાય કે 60,000 ભરવાના નથી. એવો મોટો ફાઇનાન્સિયલ સ્કાર કહી શકીએ આપણે સેટલમેન્ટ મતલબ કે. એની અફેક્ટ 7 વર્ષ સુધી રહી શકે કેમ કે તમારી લોન ભરાઈ નથી. ભરવાની તો હજી બાકી જ છે. બેંકે તમને ખાલી સેટલ કરીને આપ્યું છે કે હવે તમારે પૈસા આટલા ભરશો નહીં તો ચાલશે પણ તમારામાં નેગેટિવ ફ્લેગ્સ હું રાખી દઈશ. તો હવે તમારે જે ફ્યુચર લોન્સ લેવી છે તો એ તમારા માટે રિસ્ક કહી શકાય. કે બેંક વિચાર કરશે કે તમે પહેલી પણ નથી ભરી સેટલમેન્ટનું આટલું મોટું ફાઇનાન્સિયલ સ્કાર નેગેટિવ ફ્લેગ છે તો તમને કેવી રીતે લોન આપીએ. ઓકે. એમાં પણ તમારો સ્કોર ડાઉન થઈ શકે. રાઇટ ઓફ જે છે તો મતલબ કે ઈએમઆઈ તમે ભરવાનું ચૂકી ગયા છો. 180 દિવસ ઉપર થઈ ગયા છે છતાં હજી ઈએમઆઈનો હપ્તો તમે ભર્યો નથી. તો એમાં પણ તમારો સ્કોર ડાઉન થઈ જાય. હા. કેમ કે લોન તો હજી બાકી જ છે ભરવાનું અને તમે એનો હપ્તો પણ ચૂકી ગયા છે. એટલે એમાં પણ તમારો સ્કોર ડાઉન થઈ શકે. પછી છે સ્યુટ ફાઇલ. તો સ્યુટ ફાઇલ તો લીગલ કેસ જેવું થઈ ગયું કે તમે પૈસા લોનના ભર્યા નથી ને બેંકે તમારા ઉપર લીગલ કેસ કરી દીધો છે. તો આ તો એક બહુ મોટો કહેવાય ને કે બહુ મોટું ડ્રોબેક થઈ ગયું આ. હમ. કે સ્યુટ ફાઇલ આવી જાય મતલબ તમને ફાઇનાન્શિયલી લોન આગળ ફ્યુચરમાં મળવા માટેનું કહેવાય ને એક નો કન્સિડરેશન લિસ્ટમાં તમે આવી જાઓ. હાઈ રિસ્કમાંથી તમે આવી ગયા છો સીધું નો કન્સિડરેશન. બ્લેકલિસ્ટ કરી નાખે યસ, કસ્ટમર. બ્લેકલિસ્ટ કરીને. હમ. ને વિલફુલ ડિફોલ્ટ. યસ. વિલફુલ ડિફોલ્ટમાં પણ સેમ જ કહી શકાય કે જાણી બૂજીને તમારી પાસે પૈસા ભરવાની ક્ષમતા હોવા છતાં તમે પૈસા ભર્યા નથી. જાણી બૂજીને. કે આ લોન લઈ લીધી છે બસ લેવા છે અને પૈસા ભરવા નથી. રાઈટ. તો એ તમારા ક્રેડિટ રિપોર્ટમાં તમારે વિલફુલ ડિફોલ્ટનું નેગેટિવ ફ્લેગ આવી શકે છે. હા. અને એ પણ નો કન્સિડરેશન. એની પણ તમારા ક્રેડિટ સ્કોર પર બહુ વધારે ઇફેક્ટ થઈ શકે. અને એ બહુ લાંબા ટર્મ સુધી રહી લાંબા શકે ટર્મ સુધી રહી શકે. યસ. કે પછી કાલ સવારે બીજી કોઈ XYZ લોન એપ્લાય કરવામાં આપણને પ્રશ્નરૂપ થાય એમ. હા, હા. જેમ કે આ સેટલમેન્ટ છે, સ્યુટ ફાઇલ છે, વિલફુલ ડિફોલ્ટ છે, આ બધા ઘણા વર્ષો સુધી રહી શકે. બહુ સરસ માહિતી. આ વિચારવા જેવી બાબત છે કે પૈસા લઈને રિપેમેન્ટ થોડુંક વ્યવસ્થિત રીતે કરવું જોઈએ આપણે. કોઈની ઇન્કમ ઓછી તો સ્કોર ઓછો આવું મેં સાંભળેલું છે. હમ. ના.
ઇન્કમ ઓછી હોય તો સ્કોર ઓછો હોય એવું ના બની શકે. ઇન્કમને અને ક્રેડિટ સ્કોરને કોઈ લેવા દેવા નથી. કેમ કે હું તમને એક્ઝામ્પલ આપીને કહું કે 20,000 સેલેરી છે એક પર્સનની અને રેગ્યુલર ઈએમઆઈનું પેમેન્ટ બિહેવિયર છે એટલું સારી છે કે રેગ્યુલર ઈએમઆઈ પે કરે છે તો એનો સ્કોર 750 પ્લસ હોઈ શકે. અને કોઈની 2 લાખ સેલેરી છે પણ એનું રીપેમેન્ટ બિહેવિયર એટલું સારું નથી. પેલું આપણે આગળ વાત કરી વિલફુલ ડિફોલ્ટ. ડિફોલ્ટ યસ. તો એનો સ્કોર 600 અથવા તો 650 હોઈ શકે. મતલબ ઇન્કમને કોઈ નથી. આમાં જે છે એ કહેવાય ને રેગ્યુલરિટી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે. ક્રેડિટ સ્કોરને લઈ જવા માટે હા, રીપેમેન્ટ અથવા તો રીપેમેન્ટ. તમારું રીપેમેન્ટ બિહેવિયર બહુ સારું હોવું જરૂરી છે. અગર તમારો ક્રેડિટ સ્કોર તમારે સારું કરવો છે તો રીપેમેન્ટ ઇઝ મસ્ટ. જ્યારે લોન લેવા નીકળે અને કોઈ આવા વ્યક્તિ છે કે જેનો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તાત્કાલિક રૂપિયા ભરી દે તો મારી લોન થઈ જાય, સ્કોર સુધરી જાય. આ વાત સાચી? ના, ના, ના. ના, સ્કોર એવી રીતે તરત જ ઇમ્પ્રૂવ નથી થતો. જેમ પહેલા પણ મેં કીધું કે તમારું રીપેમેન્ટ બિહેવિયર ટોટલી પૂરેપૂરું કહી શકીએ ને તો અફેક્ટ કરે છે તમારા ક્રેડિટ સ્કોરને. તો એવું નથી થતું કે તાત્કાલિક ધોરણે તમારો સ્કોર ઇમ્પ્રૂવ થઈ જાય. એવું નથી થતું. તમે બેંકને ડેટા અપડેટ કરો. પહેલા તો ઓવરડ્યુ અગર તમારી અમાઉન્ટ છે તમે પે કરી. બરાબર? પછી બેંક તરફથી તમને એનઓસી મળે. બેંક ડેટા અપડેટ કરે પછી તમારો સ્કોર ઇમ્પ્રૂવ. અને એ પણ એવું નથી. એ લોકો એવું બી સમજે છે કે 700 સ્કોર છે મારો તો 750 થઈ જશે. ના એવું નથી. સ્કોર હંમેશા ધીરે-ધીરે વધી શકે. તો તરત જ ઇનિશિયલી સ્ટેજ પર એવી રીતે ના વધી શકે. કોઈ એક્સલેટરની જેમ ઉપર નીચે નહીં. નીચે ઉપર ના જાય. ઓકે ડન. ઉતરી તરત જાય છે એવું છે. એવી જ રીતે મેં સાંભળેલું છે અમારા જે ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં છે કે 5-5 6-6 ક્રેડિટ કાર્ડ આજે લેતા તો લેવાઈ ગયા અને યુટિલાઇઝેશન એ વધી ગયું આજે XYZ પ્રોડક્ટ ખરીદવામાં. તો હવે ધીરે ધીરે જેમ જેમ પ્રમોશન મળતા જાય છે, જેમ જેમ સેલેરી ઇન્ક્રીઝ થતી જાય છે, તો થોડા થોડા લોન એકાઉન્ટ અથવા તો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ થતા જાય. આનાથી પણ સ્કોર ઉપર ઇફેક્ટ આવે છે. હા, આવી શકે. ક્રેડિટ કાર્ડ જેમ કે ક્રેડિટ એજમાં આ બધું આવી ગયું. મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે ક્રેડિટ એજમાં તમારા ઓલ્ડ લોન અકાઉન્ટ્સ અને ઓલ્ડ ક્રેડિટ કાર્ડ્સ અગર તમે બંધ કરાવો છો તો એની અફેક્ટ પણ તમારા ક્રેડિટ સ્કોર પર થાય છે. કેમ કે યુટિલાઇઝેશન તમારું ઘટી ગયું. ઇન્કમ તમારું કહેવાય ને કે જે લિમિટ છે એ તમારી ઘટે છે, યુટિલાઇઝેશન વધી જાય. હા. જેમ કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો તમારી લિમિટ અત્યારે ₹1,00,000 છે. તો અત્યારે તમારું યુટિલાઇઝેશન હશે 20% છે. તમારી લિમિટ તમે ઘટાડી દીધી તો 1,00,000 થઈ ગઈ. તેનું યુટિલાઇઝેશન વધી જશે તો 40% જેવું યુટિલાઇઝેશન તમારું થઈ જાય. તો અમે સજેસ્ટ કરીએ છીએ કે 30% થી ઓછું યુટિલાઇઝેશન હોય તો તમારો ક્રેડિટ સ્કોર પર એની અફેક્ટ ન થાય. અચ્છા, એટલે એ ક્રેડિટ કાર્ડ સમજી વિચારીને વાપરવું જોઈએ. હા. કે આજે મારી 1,00,000ની લિમિટ છે, હું 90-95 હજાર રૂપિયા સુધી યુઝ કરી નાખું છું. ઘસીને રૂપિયા વિથડ્રો કરી લઉં અથવા તો કોઈ પણ XYZ શોપિંગ કરી લઉં ઈએમઆઈમાં કન્વર્ટ, તો એ રીતે જેન્યુઅનલી મેનર નથી યુઝ No. કરવાની. એવી રીતે જ કહેવા માંગો છો? યસ, યસ. માર્કેટની અંદર જે ફ્રોડ અથવા તો એવા એજન્ટો, ફોર એક્ઝામ્પલ, કે તમે મને પૈસા આપો XYZ અમાઉન્ટ અને હું તમારું સ્કોર અપડેટ કરી આવી દઈશ, તમારો ફ્રેશ સ્કોર રિપોર્ટ, ક્રેડિટ રિપોર્ટ બની જશે તમારો અને તમે કોઈ પણ બેંકમાં, ઇનફેક્ટ એનબીએફસી કે સારી એવી બેંકમાં અથવા તો નેશનલાઇઝ બેંકમાં પણ તમારી લોન થઈ જાય, એટલું સારું તમારો સ્કોર ડેવલપ થઈ જાય. તો આ શું કોઈ એજન્ટો કે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ કે કોઈ પણ એવી વ્યક્તિઓ કરી શકે છે પોતાની રીતે? ના. જે મેં પહેલા પણ જણાવ્યું એ પ્રમાણે સ્કોર ખાલી બેંકના અપડેટેડ ડેટા પર જ ચેન્જ થઈ શકે. બાકી બ્યુરો પણ પોતે ચેન્જ નથી કરી શકતા. હા, એજન્ટ્સ છે જેમ કે બધી કંપનીઝ છે, અમુક બધી ઓર્ગેનાઇઝેશન્સ છે એ કામ કરી શકે. તમારું ડોક્યુમેન્ટેશન રેડી કરાવી શકે. કહેવાય ને કે ડિસ્પ્યુટ રેઝ કરી શકે. એ પ્રમાણે એનું બધું કામ કરી શકે પણ સ્કોર એ લોકો જાતે બદલી નથી શકતા. એટલે આવા જે એજન્ટોના કોલ આવતા હોય અથવા તો એજન્સીઓના XYZ એવા વ્યક્તિઓ જે છે કે ભાઈ તમે મને XYZ અમાઉન્ટ આપો, તમારું ક્રેડિટ રિપોર્ટ સુધરી જશે, તો એવી વસ્તુ એક્ઝિસ્ટ નથી કરતી. ના, ના, ના. તમારે અવેર રહેવું પડે. નકર ફ્રોડ્સ ફાઇનાન્શિયલ લોસ પણ આઈને એટલે લોસ થઈ શકે. યસ. ઓકે.
હવે અમારા રિસર્ચમાં થોડીક એક વસ્તુ એ પણ આવી હતી કે કંપની માની લ્યો કે આજે હું જોબ કરું છું, કાલ સવારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મારી કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું અને મારે ક્યાંય લોન એપ્લાય કરવાની થઈ, તો એઝ અ કંપની ઓનર અને કંપની એના પણ કંઈક અલગ ક્રાઇટેરિયા છે લોન એપ્લિકેશન્સના. યસ. જેમ કે જેવી રીતે ઇન્ડિવિજ્યુઅલના એક ક્રેડિટ રિપોર્ટ નીકળે છે, બરાબર? એવી જ રીતે કંપની છે, જેમ કે એમાં કંપનીમાં બધી જ આવી ગઈ કે પાર્ટનરશિપ ફર્મ છે, પ્રાઇવેટ લિમિટેડ ફર્મ્સ છે, પછી એસએમઈઝ બધી છે, ઇન્ડસ્ટ્રીઝ છે. એ લોકોનો પણ એક અલગથી કંપની રિપોર્ટ નીકળે છે. હમ જેવી રીતે સિબિલ સ્કોર છે, એમાં સીએમઆર રેન્કિંગ મળે છે. હમ હમ જેવી રીતે સિબિલ ઇન્ડિવિજ્યુઅલ સિબિલમાં આપણે જોયું કે 300 થી 900 વચ્ચેનો સ્કોર હોય છે. એવી જ રીતે અહીંયા સીએમઆર રેન્ક, જેમ કે સીએમઆર રેન્ક આવે એ 1 to 10 હોય. ઓકે. સીએમઆર રેન્ક 1 એ બહુ સારો સ્કોર કહેવાય ને, કે સારો રેન્ક કહેવાય. મતલબ તમે પેમેન્ટમાં અને બધી રીતે સારા છો. હવે તમારો રેન્ક 1 થી 3 માં છે તો ગુડ છે. ઓકે. 3 થી 4 થી 6 માં છે અગર, તો એ ઓકે છે. હમ અને એનાથી ઓછો છે તો એ એવરેજ કહી શકાય. આમાં હું એમ સમજતો હતો કે 10 ઉપર જાય ને તો હાઈએસ્ટ રેટિંગ કહેવાય, પણ આમાં ઊંધું છે. ઊંધું છે. માઇનસ રેટિંગ આવે છે. Right. તો જેટલો ઓછો એટલું આપણું સારું એમ. હા, એટલે વધારે સારું. તો કાલ સવારે અમે જ્યારે કંપની સ્ટાર્ટ કરીએ ત્યારે આ કામ આવે એવી વસ્તુ છે, એટલે હંમેશા ઓછો રાખવો સ્કોર આના માટે. રેન્ક, હા. રેન્ક ઓછો રાખો, બાકી પેલામાં 900 સ્કોર વધારે હોય ઈ સાઈડ. ઇન્ડિવિજ્યુઅલમાં. ઓકે, સરસ. હવે અમારા ધ્યાનમાં પણ એક વસ્તુ એવી આવી છે કે ઘણી બધી ઇન્ક્વાયરીઝ હોય, ઘણી બધી ક્રેડિટ્સ હોય, એમાં અમુક લોન એકાઉન્ટ અથવા તો એ ફંડ બેઝ હોય, અમુક નોન ફંડ બેઝ હોય. આ બે શબ્દ ય મારા માટે નવા છે. જેવી રીતે વ્યુઅર માટે અથવા તો દર્શક મિત્રો માટે, તો એને પણ એક વખત આ સમજાવો કે શું છે આ બે. ફંડ બેઝડ અને નોન ફંડ બેઝ. હવે ફંડ બેઝ એટલે કે બેંક તમને પૈસા આપે છે. બેંક તમને પૈસા આપે છે. લાઈક તમને ઓડી છે, સીસી છે, એ રીતે સીસી ઓલી બધું મળતું હોય છે ને, એ તમને બેંક પૈસા આપે. અને નોન ફંડ બેઝ મતલબ બેંક તમને પૈસા નથી આપતી, બટ બેંક તમને ગેરંટી આપે છે કે તમે પૈસા નહીં ભરો તો પૈસા અમે તમને આપશું. ઓકે. ગેરંટી આપે છે. રિયલ લાઈફ કેસ સ્ટડીઝ. આજે તમે જે ઓર્ગેનાઇઝેશનમાં તમારી જે પ્રોફાઇલ છે, તમે જે કામ કરો છો, હવે આપણે એના ઉપર આવીએ છીએ કે તમારી સર્વિસ શું છે, બરાબર? તમે ક્લાયન્ટને શું સર્વ કરો છો તમારા એક્સપિરિયન્સથી, અને એમાં શું તમારી કેસ સ્ટડી છે કે જે તમને યોગ્ય લાગતી હોય શેર કરવી. નામ ને એ બધું પ્રાઇવસી માટે આપણે કદાચ શેર ના કરીએ તો ડોન્ટ વરી, પણ એક કેસ સ્ટડી કે જેથી એક દાખલો સમાજમાં આપણે શેર કરી. શ્યોર. હવે અમારા પાસે ઘણા બધા કેસ આવતા હોય. મેઇન અમારી સર્વિસ છે કે ક્રેડિટ સ્કોર રેક્ટિફિકેશન, રાઈટ? તો અમારું મેઇન કામ જ એ છે કે અમે સ્કોર ઇમ્પ્રૂવ કરાવી આપીએ. મારા રેક્ટિફિકેશનમાં જે નેગેટિવ ફ્લેગ્સ છે બધા, એ બધા રિમૂવ કરી આપીએ અમે. હા. એમાં કસ્ટમરને અમે હેલ્પ કરીએ કે એ લોકોનો સ્કોર સારો થઈ શકે. એક રિસન્ટ કેસ હું તમને કહું, નામ હું નહીં લઉં, બટ એમનો ક્રેડિટ કાર્ડનો જ કેસ હતો. એ ભાઈએ ક્રેડિટ કાર્ડ એટલા બધા લઈ લીધા હતા. હમ પછી યુઝ તો કરી લીધા ભાઈએ. 4 થી 5 ક્રેડિટ કાર્ડ હતા એમની પાસે. હવે યુઝ કર્યા. કહેવાય ને કે પછી એક દિવસ વળી એમને બાઈક લેવાની ઈચ્છા થઈ હશે. તો કે બાઈક પણ મારે બાઈક માટે લોન લેવા ગયા ઓકે. બેંકમાં. તો લોન એમની રિજેક્ટ થઈ ગઈ. ક્રેડિટ રિપોર્ટ કાઢ્યો એટલે ખબર પડી કે આ ભાઈનું તો યુટિલાઇઝેશન, જેમ મેં કીધું કે ક્રેડિટ યુટિલાઇઝેશન 30% જેટલું હોવું જોઈએ, નહીં તો તમારા સ્કોર પર અફેક્ટ થાય. તો એમાં અમને પણ પ્રોબ્લેમ થયો. તો એ આવ્યા હતા. ક્રેડિટ સ્કોર અમે ક્રેડિટ રિપોર્ટ કરાવ્યો. તો નેગેટિવ ફ્લેગ્સમાં ખબર પડી કે આ બધી ક્વેરીઝ આવે છે. તમે ક્રેડિટ એમને પહેલાં અમને એવું જ કીધું કે હું ક્રેડિટ કાર્ડ જ બંધ કરી દઉં. તો અમે એમને સજેસ્ટ કર્યું હતું કે ક્રેડિટ કાર્ડ બંધ ન કરાય. જેમ મેં ઓલામાં જણાવ્યું તમને કે ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી પણ સ્કોર તમારો અફેક્ટ થાય છે. હમ ક્રેડિટ કાર્ડનું ધીમે ધીમે એમને બધું જે કહેવાય ને કે યુટિલાઇઝેશન એમને ઓછું કરી નાખ્યું. હમ કે પછી પેમેન્ટ જેટલું બધું થતું હતું એટલું બધું પેમેન્ટ પતાવી દીધું. તો વિધિન અ 12 મંથ્સ એમનું ક્રેડિટ સ્કોર ઇમ્પ્રૂવ થઈ ગયો હતો. અચ્છા. ને અને લોન પણ અપ્રૂવ થઈ ગઈ હતી. આવું કોઈ બીજો કેસ કે જે હા. ક્રેડિટ કાર્ડ માટેનો હતો આ? હા, આ ક્રેડિટ કાર્ડનું હતું. એવી જ રીતે ઘણી વખત શું થતું હોય કે લોન મિસમેચ થઈ જતી હોય. જેમ કે તમે લોન લીધી જ નથી. એક કસ્ટમરે લોન જેને લીધી જ નથી, પણ એના નામે લોન બોલે છે. તો આવું ક્યારે થતું હોય છે જનરલી
કે કોઈ પાન કાર્ડના નંબર્સ મેચ થતા હોય, કાં તો કોઈ નામ અને સરનેમ મેચ થતા હોય, તો બેંક દ્વારા કહેવાય ને અપડેટ કરવામાં મિસ્ટેક થઈ હોય, ડેટા સિંક્રોનાઇઝ થઈ જતા હોય છે, ટાઈપો મિસ્ટેક થાય. ઓકે. આ બધી મિસ્ટેકને લીધે એમના પર એમના અકાઉન્ટમાં લોન બોલતી હતી. હવે એ ભાઈને તો ખબર નહીં, રિપોર્ટ્સ તો ઓછા કરાવતા હોય છે બધા રેગ્યુલરલી. હમ. તો લોન લેવા ગયા ત્યારે જ એમને રિપોર્ટ કરાવ્યો, ત્યારે એમને ખબર પડી કે આ લોન તો મેં લીધી જ નથી. હવે ઇન્ટરેસ્ટના હપ્તા બોલે છો, અમાઉન્ટ ઓવરડ્યુ બતાવે છે, તો ઓબ્વિયસલી એમનો ક્રેડિટ સ્કોર તો અફેક્ટ થવાનો જ છે. તો એ આવ્યા હતા અને આવી રીતે જ રિપોર્ટ કરીને એમની ક્વેરી પણ અમે કહેવાય ને સોલ્વ કરી આપી હતી. એટલે આવું બી થતું હોય છે કે પાન કાર્ડના ડેટા મર્જ થઈ જતા હોય, કોઈ નેમ ને સરનેમ મેચ થતા હોય તો એના લીધે મિક્સ થઈ જતા હોય છે ડેટા. કારણ કે આમાં મેજોરિટી આવા કેસ બહુ ઓછા બનતા હોય એવું મારા ધ્યાનમાં છે. રીઝન કે 2-3 લેયરના વેરિફિકેશન્સ બેંક કરતી હોય છે. ફિઝિકલ પછી ડિજિટલ એ રીતે. પણ સમહાઉ કોઈ કેસમાં આવું થાય તો એ લીગલ હેલ્પ લીગલ લઈ હેલ્પ શકાય. લઈ શકાય. યસ. અચ્છા, હવે આમાં તમારી પોતાની એક સર્વિસની એક્સપ્લેનેશન આપશો કે તમે શું કામ કરો છો, કેવી રીતે કરો છો, જેથી કરીને અમે પણ ઓળખી શકીએ અને અમારા જોવાવાળા વ્યક્તિઓ પણ. જો અમારું છે ને અપૂર્વ ફાઉન્ડેશન કરીને એક ઓર્ગેનાઇઝેશન છે. એની હેડ ઓફિસ છે અમારી અમદાવાદમાં છે. હમ. હવે અપૂર્વ ફાઉન્ડેશનના ઓનર જે કહી શકીએ ને અને ફાઉન્ડર મેમ્બર તો અપૂર્વ ભગત સર છે. અપૂર્વ ભગત પોતે ત્યાંના સીઈઓ છે. અને અપૂર્વ ફાઉન્ડેશનની કહેવાય ને 90 સિટીઝમાં 21 સ્ટેટ્સ 90 સિટીઝ અને 108 બ્રાન્ચીસ છે. ઓકે. એમાંની એક બ્રાન્ચ આપણે અહીંયા જામનગરમાં છે જે અમારા દ્વારા રન થઈ રહી છે. હું પોતે સિનિયર બિઝનેસ કાઉન્સિલર, હું એમાં કામ કરું છું. ને મારા સાથે મારી ટીમમાં છે સીએ કમલેશ ચુડાસમા અને સીએ સચિન મારુ. ઓકે. અમે ત્રણેય જણા આ અપૂર્વ ફાઉન્ડેશનમાં અમે વર્ક કરીએ છીએ. જામનગર બ્રાન્ચ ઓફિસનું આખું હેન્ડલિંગ અમે કરીએ છીએ. અને આ આખી જે ફાઉન્ડેશન છે અમારી, તો એ સર્વિસ આપે છે ક્રેડિટ રેક્ટિફિકેશન ઓકે. અને ક્રેડિટ સ્કોર ઇમ્પ્રુવિંગ કહેવાય. એની જ આખી સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. કારણ કે અગાઉ જ તમે વાત કરી કે કોઈ ક્રેડિટ સ્કોર વધારે સુધારી ના શકે. હા. અને તમારામાં અને એમાં શું ડિફરન્સ છે જરાક ઈ પણ એક્સપ્લેન કરો. હું પોતે એક એડવોકેટ છું, પ્લસ જે અમારા કહેવાય ને ફાઉન્ડર છે અપૂર્વ ભગત સર, એ પોતે પણ એડવોકેટ છે. તો અમારી જે ટીમ છે આખું લીગલ વર્ક છે, કોઈ ફ્રોડ્યુલન્ટ કે એવું કંઈ નહીં. જે પણ કામ થાય છે એ બધું લીગલ વેમાં થાય છે. પહેલા એક રિપોર્ટ જનરેટ થાય, કોઈ પણ કસ્ટમર આવે તો પહેલા એક રિપોર્ટ જનરેટ કરીએ છીએ. અને નોર્મલ રિપોર્ટ નહીં, આખું માસ્ટર રિપોર્ટ અમે જનરેટ કરીને આપીએ એમને. પછી એમાં કોઈ ક્વેરી આવે તો અમે કોટેશન પ્રોવાઈડ કરીએ એમને. એ કોટેશન અગર એ એગ્રી છે એ કોટેશન પર અમારી પાસે કામ કરાવવા માટે, તો અમારી વચ્ચે એગ્રીમેન્ટ થાય, હમ. લીગલ એગ્રીમેન્ટ થાય. પછી એક અમારું વોટ્સઅપ ગ્રુપ બને છે. તો એ ગ્રુપમાં અમે એમને એડ કરીએ, ડે ટુ ડેની અપડેટ આપતા હોઈએ કે તમારું કામ ક્યાં પહોંચ્યું, કયું થાય છે, શું કરીએ છીએ. એટલે કસ્ટમરથી અમે કોઈ એવું છુપાવીને કોઈ કામ કરતા નથી કે અમે આ કરી નાખ્યું. એ કસ્ટમરને અમે ક્યાંય દોડાવતા નથી. અમારા હાથમાં કામ લીધા પછી પૂરેપૂરું અમારા ઉપર જ હોય. એ કસ્ટમરથી છુપાવીને કંઈ નહીં કે ભાઈ કસ્ટમરને ડે ટુ ડેની અપડેટ હોય કે આજે અમે તમારા વતી અહીંયા કહેવાય ને આ બેંકમાં અમે અપ્લાય કર્યું છે, આમાં અમે એપ્લિકેશન કરી છે. ક્યારેક અમે આરબીઆઈ કમ્પ્લેન્ટ્સ પણ કરતા હોય છે. અગર બેંક્સ કોઈ જવાબ નથી આપતી કસ્ટમરના કેસ માટે તો અમે આરબીઆઈ કમ્પ્લેન પણ કરીએ છીએ. તો મતલબ બધું જ લીગલ વેમાં થાય છે. તો એ એક ડિફરન્સ છે. માની લો કે આજે હું છું અને મારે તમારી સર્વિસ એક્ઝિક્યુટ કરવી છે મારા પોતાના કોર માટે, તો હું એઝ એ તમારી સામે કસ્ટમર તરીકે બેઠો છું, તો આ દરેકે દરેક પ્રોસિજરમાંથી મારે પાસ ઓન થવું હા. પડશે. યસ. ઓકે, તો હવે આગળ જે તમારા એક્સપિરિયન્સથી અને તમે જે અપૂર્વ ફાઉન્ડેશન કીધું છે એના એક્સપિરિયન્સથી બંનેના, તો એ સમજાવશો કે આપણે આપણા સ્કોરને મેન્ટેન કેવી રીતે રાખવું અને સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ પણ કઈ રીતે રાખવું. જેમ કહેવાય ને ક્રેડિટ સ્કોર એ આપણું ફાઇનાન્શિયલ રેપ્યુટેશન કહી શકાય. એક્ઝેક્ટ. ક્રેડિટ સ્કોર એ આપણું એક્સેપ્ટ કહેવાય ને કે આપણું ફાઇનાન્શિયલ રેપ્યુટેશન જ છે વન ટાઈપ ઓફ. તો જેમ આપણે મેડિકલ આપણા હેલ્થનો રિપોર્ટ માટે મેડિકલ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, રાઈટ? તો આ હું કહીશ કે આપણું ફાઇનાન્શિયલ હેલ્થ છે. એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી આપણી હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ આ ફાઇનાન્શિયલ હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે કહેવાય ને કે ડે ટુ ડે બેસિસ પર તમારે
ચેક કરાવતું રહેવું જોઈએ રિપોર્ટ્સ. કેટલા ક્રેડિટ time રિપોર્ટ માં? પીરિયડિકલી 3 to 6 મંથ્સ એવરી 3 to 6 મંથ તમે રિપોર્ટ કરાવી શકો છો. તો પછી જેથી ખબર પડે કે કોઈ વખત ફ્રોડ્સ કેસીસ આવી રીતે થતા હોય છે કે કોઈની લોન આવી ગઈ આપણામાં કે કંઈ પણ. તો જ્યારે આપણે લોન લેવા જઈએ ત્યારે જ ના ખબર પડે. એની પહેલા પણ આપણે ખબર પડે હમ કે આપણા રિપોર્ટમાં અગર કોઈ પ્રોબ્લેમ છે તો આપણે એને તરત જ રિમૂવ કરાવી શકીએ. ઓકે. તો આ ચેક વારંવાર કરવાથી સ્કોર ડાઉન થાય છે એવા બધાય સાંભળવામાં હ્યુમર આવે છે, તો આ પણ અમને લાગુ નહીં પડે. જ્યારે અમે 6 મહિને દર 6 મહિને માની લ્યો એ ક્રેડિટ રિપોર્ટ હું કરાવવા જાઉં, હા. તમારી એડવાઇસ મેં આજે સાંભળી, એક્ઝિક્યુટ કરી મારા જીવનમાં. તો દર 6 મહિને માની લો કે હું મારો રિપોર્ટ કઢાવું છું, જેમ મારો હેલ્થ રિપોર્ટ હોય હા. એવી રીતે. તો ડાઉન જશે કે ના. ઓકે? 3 થી 6 મહિને તમે ક્રેડિટ રિપોર્ટ ચેક કરાવો તો ડાઉન ના જાય. ઘણા લોકો ડેઈલી બેઝિસ પર ચેક કરતા હોય છે અચ્છા. કે આજે સ્કોર કેવી રીતે થયો. ઘણી ફ્રી વેબસાઇટ્સ છે એમાં બધા ચેક કરતા હોય છે. તો એમાં તમારો સ્કોર ડાઉન થઈ શકે. 3 to 6 મંથ્સ પર તમે કરાવો તો ડાઉન ના થાય. ડેઈલી બેઝિસ પર ચેક ના કરી શકાય ને કે આજે કેટલો થયો, કાલે કેટલો સ્ટોક થયો. માર્કેટની યસ, હા, સ્ટોક માર્કેટની છે. કારણ કે હવે પેમેન્ટ એપ્સ જેટલી છે એમાં પણ એ નીચે ચેક યોર રિપોર્ટ્સ આવી જાય છે. તો એટલે એના કારણે થઈને આપણે આ ન કરવું જોઈએ ડેઈલી બેઝિસ ઉપર. યુઝ ના કરવું જોઈએ. જે ફ્રીમાં કહેવાય ને, ફ્રીમાં મળતી બધી વસ્તુ લાંબે ગાળે તમને બહુ મોટી એક્સપેન્સ આપી શકે. એક્ઝેક્ટલી, આ એક વાત સાચી છે રૂટીનમાં, કે જેટલી વસ્તુ ફ્રીમાં હોય એ આપણને કંઈક ને કંઈક ચાર્જ તમારી પાસેથી વસૂલીને જાય દિવાળી વસ્તુ. કાં ફાઇનાન્શિયલી, કાં મેન્ટલી, કાં હા, ઇમોશનલી, કાં હોય. ફિઝિકલી કોઈ પણ રીતે લોસ લઈ આવે છે. આપણે આ પોડકાસ્ટના ક્લોઝિંગ સુધી જઈએ તો આ એક સારામાં સારી ગોલ્ડન એડવાઇસ જો તમારે કોઈ પણ વ્યુઅરને આપવી હોય તો તમે શું આપી શકશો તમારા એક્સપિરિયન્સથી? હું હવે એમ જ કહીશ કે તમારે પહેલા તો પીરિયડિકલી તમારો ક્રેડિટ રિપોર્ટ છે તમારે ચેક કરાવવો જોઈએ. હમ અને રીપેમેન્ટ બિહેવિયર તમારું એ કહેવાય ને એમાં ડિસિપ્લિન મેનરથી તમારે રહેવું જોઈએ. હમ કોઈ પણ લોન લો છો તો એના ઈએમઆઈ રેગ્યુલર પે કરો. ક્રેડિટ કાર્ડ છે તો એનું યુટિલાઇઝેશન ધ્યાન રાખો. 4-5 ક્રેડિટ કાર્ડ હોવા એ ખરાબ નથી હમ કે ભાઈ આ તો આટલા બધા વાપરે છે, એ ખરાબ નથી, પણ એનું યુટિલાઇઝેશન તમને ખબર હોવી જોઈએ. હમ તો એનું 30% જેમ કે ક્રેડિટ કાર્ડમાં 30% ની વાત થઈ તો યુટિલાઇઝેશન એટલું કરો. તમારો સ્કોર ઓબ્વિયસલી સારો રહેશે. ઓકે. એટલે ફાઇનાન્શિયલ સર્વિસીસ લેવી ખોટી નથી, ખોટી નથી. પણ એને રેગ્યુલર મેનર્સમાં વાપરવી એ સારી વસ્તુ છે આપણા માટે, બરાબર? તો આજની આટલી ફ્રૂટફુલ, યુઝફુલ ઇન્ફોર્મેશન આપવા માટે આપણે અમે ધ શ્યામ સોની ટીમ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ટુ યુ ઓલ્સો. શામ શોની આખી ટીમને હું ધન્યવાદ કહીશ કે મને અહીંયા તમે શોમાં બોલાવ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.